ફાટકના બે ગેટ વચ્ચે જેસીબી મશીન ફસાયું હતું। જેસીબી ફસાયેલું હતું અને મુસાફર ટ્રેન ત્યાંથી પસાર થઈ। જેસીબીના ચાલકની બેદરકારીથી લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા। જેસીબીના ચાલકે ફાટકના ગેટમેન સાથે પણ માથાકૂટ કરી। જેસીબી અને ટ્રેનનો અકસ્માત ન થતા એક મોટી દુર્ઘટના ટળી છે। જો અકસ્માત સર્જાયો હોત તો કેટલી મોટી દુર્ઘટના સર્જાત તેનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે, કારણ કે આ ટ્રેન જે છે તે પેસેન્જર ટ્રેન હતી। વાપીના બલિયા ગામના ફાટક પાસે આ દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે। રેલવે ફાટકના બે ગેટની વચ્ચે જેસીબી મશીન ફસાઈ ગયું હતું। જેસીબી ફસાયેલું હતું અને એ સમયે ત્યાંથી એક પેસેન્જર ટ્રેન પસાર થવાનો સમય થયો। સડસડાટ આ પેસેન્જર ટ્રેન અહીંથી પસાર થઈ। જો કે જેસીબીના ચાલકની બેદરકારીથી કેટલાય લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા। આ અંગે વધુ માહિતી સંવાદદાતા નિલેશ આપી રહ્યા છે। નિલેશ, જાણવા માંગીશું આખરે હતી શું આ ઘટના? એ ચોક્કસ જણાવી દઉં કે બલીઠા ગામ પાસે આવેલા આજે રેલવે ફાટક જે છે ત્યાં આગળ નવનિર્માણ બ્રિજનું કામ ચાલુ છે। તે કામના માટે કરીને અહીંયા આગળ જે સાઈડમાં જે રેલવે ટ્રેકની બાજુમાં જે કપચીઓ નાખવાની હોય એ કપચી નાખવા માટે કરીને જેસીબી કામ કરી રહ્યું હતું। પરંતુ જયારે ફાટક બંધ થયું ત્યારે આ જેસીબી જે છે એ અંદર જ રહ્યું હતું અને એની કામગીરી ચાલુ હતી। જે ફાટક બેન હતા તેણે જેસીબી વાળાને કીધું હતું કે ભાઈ તું અહીંયાથી ફાટક પરથી બહાર નીકળી જાય, કારણ કે ટ્રેન આવવાની છે। તે છતાં જે આ જેસીબી વાળા છે તેની જે કામગીરી ચાલુ રાખી અને અચાનક ટ્રેન આવતા ફાટક બંધ કરવાની ફરજ પડી હતી। પરંતુ ફાટક બેને સમય સૂચકતા વાપરી અને આ ગેટ ખોલીને જેસીબીને બહાર કાઢી અને અહીંથી જે છે એ રવાના કર્યો હતો અને એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। જી બિલકુલ નિલેશ, આભાર। તો મોટી દુર્ઘટના સર્જાતા સહેજ માટે રહી ગઈ છે। ખૂબ જ મોટી દુર્ઘટના સર્જાઈ શકત, કારણ કે જેસીબીના ચાલક દ્વારા બેદરકારી દાખવવામાં આવી। ગેટમેન દ્વારા વારંવાર કહેવામાં આવ્યું, તે છતાં પણ જેસીબી ખસેડવામાં ન આવ્યું।